નડિયાદ સંતરામ મંદિરે પોષી પૂનમે મેળો ભરાય છે અને ભક્તોનું ઘોડાપુર મહારાજશ્રીની અખંડ જ્યોતિના દર્શન અને મહારાજશ્રીના આશીર્વાદ માટે ઉમટી પડે છે। સાથે સાથે પ્રચલિત માન્યતા પ્રમાણે જે બાળકો ન બોલતા હોય તેમને બોલવા માટેની માનતા રાખવામાં આવે છે અને દર પોષી પૂનમે બોર ઉછારવામાં આવે છે અને બાળકોની માનતા પૂરી કરી અને મહારાજશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। બોર ઉછારવાની પરંપરા છે। શું પરંપરામાં કેટલા વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે અને શું મહત્વ હોય છે? મહારાજશ્રીએ સમાધિ લીધી 194 વર્ષ પહેલાં। એ પહેલાંથી જે માતા પિતાના બાળકો બોલતા નથી એ બાળકોના માતા પિતા આજના દિવસે બોર ઉછારતા હોય છે। સિઝનનું આ ફળ છે અને એટલા માટે બોર અને બાળક બોલતા થઈ જાય છે। ખાસ કરીને જો વાત કરીએ તો ક્યાંથી આ હરિભક્તો જે શ્રદ્ધાળુ ભક્તો છે તે આવતા હોય છે અને શું ખાસ કરીને આયોજન કરવામાં આવે છે મંદિર તરફ? આ ટેકનોલોજીને કારણે ઉત્તર અખબાર, રેડિયો, ટીવી અને હવે તો આ મોબાઈલથી વધારે લોકોના જાનમાં આવે છે અને જે દુઃખી છે પોતાના સંતાનોના ન બોલવાને કારણે એ બધા આવતા હોય છે અને મંદિર તરફથી દરેક ભક્ત બહારથી આવે એના માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે।